Hello everyone. સ્માર્ટ ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત જે સ્માર્ટ ફાઉન્ડેશન ક્લાસ શરૂ થઈ રહ્યા છે તેના વિશે ફાઉન્ડેશન વિશે હું ભરતભાઈ બી પટેલ આપણને જણાવવા માંગુ છું કે અમે ફાઉન્ડેશન ક્લાસની અંદર કેવી રીતે વર્ક કરીએ છીએ કે જે બાળકોને આગળ જતા સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સામનો જ્યારે કરવાનો હોય છે ત્યારે આ બધું ફાઉન્ડેશન છે એને ખૂબ જ ઉપયોગી નીવડે છે. આઈઆઈએમ, આઈઆઈટી જેવી સંસ્થાઓમાં પ્રવેશ લેવો એ દરેક બાળકનું એક સ્વપ્ન હોય છે. તો એની શરૂઆત અમે નાના ધોરણોથી જ શરૂ કરી છે. એ માટેના કઈ રીતે અમે કામ કરીએ છીએ તે અંગેના હું થોડા ઉદાહરણો આપું છું. તે પહેલા અમારો જ આ સ્માર્ટ ફાઉન્ડેશન કોર્સ જુઓ. આ જે ગાણિતિક શોર્ટ ટ્રીક છે તે ગણિતને શોર્ટ ટ્રીક્સની અંદર અપનાવી લીધેલી છે કે ટૂંકી રીતથી પણ કઈ રીતે ગણિત ગણી શકાય. આ ઉપરાંત આ 7મા ધોરણનું ગણિત છે. તો આ 7મા ધોરણનું ગણિતનું વોલ્યુમ તમે જોઈ શકો છો કેટલું જાડું છે. 780 પેજનું આ ફાઉન્ડેશન કરાવીએ છીએ. દરેક ધોરણના અલગ અલગ ફાઉન્ડેશન આવે છે. તો સ્માર્ટ ફાઉન્ડેશન ક્લાસ વિશેની મેં માહિતી આપી. હવે હું તમને વધારાની કઈ રીતે અમે વર્ક કરીએ છીએ તે અંગેની જાણ કરું છું. જુઓ, શરૂઆત કરીએ છીએ. આ જનરલ નોલેજનો પ્રશ્ન છે. જનરલ નોલેજના પ્રશ્નની અંદર આપણે દર વખતે શું કરતા હોય છે કે જે એનો પહેલો ઓપ્શન સાચો હોય એ ઓપ્શન આપણે ક્લિયર કરતા હોય છે. તો આમાં પ્રશ્ન એ ટાઈપનો છે કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? વિચ ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઓફ ગુજરાત? જો મિત્રો અમે બાયલિંગ્યુઅલ સિસ્ટમમાં કામ કરીએ છીએ એટલે ગુજરાતીની સાથે ઇંગ્લિશ પણ સવાલો મૂકતા જઈએ છીએ, જેથી ભવિષ્યની અંદર ઇંગ્લિશ મીડિયમમાં જ આ બધા અભ્યાસ કરવામાં આવશે. તો અત્યારથી થોડી શરૂઆત થઈ ગઈ હોય તો ગુજરાતી માધ્યમવાળા માટે અમે બાયલિંગ્યુઅલ સિસ્ટમ અપનાવેલી છે કે ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? વિચ ઇઝ ધ લાર્જેસ્ટ રિવર ઇન ગુજરાત? તો 4 ઓપ્શન અહીં આપેલા છે: સાબરમતી, નર્મદા, તાપી અને મહી. તો જુઓ કે ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. પણ ઘણી વખત અહીંયા મોટી છે એની જગ્યાએ લાંબી લખેલું હોય. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત? તો જો મિત્રો લાંબી નદી લખેલી હોય તો તમારે સાબરમતી ઓકે કરવું પડે. કારણ કે નર્મદા જે નદી છે એ ગુજરાતની અંદર 162 કિલોમીટર ચાલે છે, જ્યારે સાબરમતી છે એ ગુજરાતની અંદર 320 કિલોમીટર ચાલે છે. એટલે લાંબી નદી આવે તો આપણે સાબરમતી આવશે, અને મોટી નદી હોય તો નર્મદા આવશે. હવે બીજું જોઈએ કે આ 2 ઓપ્શન તો આપણે ક્લિયર થઈ ગયા છે. તો તાપી નદી છે એ મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને સુરત આગળ અરબી સમુદ્રમાં ભળી જાય છે. તાપીનું બીજું નામ સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે. મહી એ એકમાત્ર ઓલ એશિયાની એકમાત્ર નદી એવી છે
કે 2 વાર તે કર્કવૃત છે એને ઓળંગે છે. હવે નર્મદા વિશે વાત કરીએ છીએ તો નર્મદા 162 કિલોમીટર ગુજરાતમાં વહે છે, પણ ભારતની જે સૌથી મોટી 5 નદીઓ છે એ પૈકીની 5મા નંબરની નદી નર્મદા છે. તો જોઈએ કે 5 નદીઓ કઈ કઈ છે એ પણ આપણે વધારાનું એક્સ્ટ્રા નોલેજ છે. એ આ MCQ નો તો આપણો પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો, પણ વધારાનું જેટલું નોલેજ આપણને પ્રાપ્ત થાય એવું આપણે ઈચ્છવું જોઈએ. તો જોઈએ 5 નદીઓ કઈ કઈ છે. તો સૌપ્રથમ સૌથી મોટામાં મોટી નદી ભારતની પૂછવામાં આવે તો ગંગા નદી છે, જે 2525 કિલોમીટર ચાલે છે. ત્યાર પછી બીજા નંબરની છે એ ગોદાવરી નદી છે, જે દક્ષિણ ભારતની, તમને એમ પૂછે કે દક્ષિણ ભારતની સૌથી મોટી નદી કઈ છે તો ગોદાવરી. તેને દક્ષિણની ગંગા પણ કહેવામાં આવે છે, વૃદ્ધ ગંગા પણ કહેવામાં આવે છે. એના પછીની નદી છે કૃષ્ણા, એ પણ દક્ષિણ ભારતની બીજા નંબરની સૌથી મોટી નદી છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો એની લંબાઈ છે 1400 કિલોમીટર. એ ચોથા નંબરની છે યમુના નદી, 1376 કિલોમીટર ચાલે છે. તો યમુના નદી જે છે એ ગંગા નદીની મોટામાં મોટી સહાયક નદી એવું પૂછવામાં આવે કે ગંગા નદીની મોટામાં મોટી સહાયક નદી કઈ છે તો એ સહાયક નદી છે યમુના. અને લાસ્ટમાં આપણે જેના વિશે વાત કરીએ છીએ એ ગુજરાતમાં ભલે 162 કિલોમીટર ચાલતી હોય, પણ એ જે નર્મદા છે એ ટોટલ એની લંબાઈ છે 1312 કિલોમીટર. નર્મદાનું બીજું નામ રેવા પણ કહેવામાં આવે છે, રેવા તરીકે પણ ઓળખીએ છીએ. અને તે મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. એટલે આ રીતે અમે તમામ ડિટેલ એક સાથે આપી દઈએ છીએ. ત્યાર પછીનું આગળનું આપણે ક્વેશ્ચન જોઈએ. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું મુખ્યાલય ક્યાં આવેલું છે? વેર ઇઝ ધ હેડક્વાર્ટર ઓફ ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO? જીનીવામાં આવેલું છે. ક્યાં આવેલું છે? જીનીવામાં. પછી ન્યુયોર્ક આપેલું છે, એમાં એકમાત્ર ન્યુયોર્કની અંદર એક જ હેડક્વાર્ટર આવેલું છે, યુનાઇટેડ નેશનનું જે હેડક્વાર્ટર છે એ ત્યાં આવેલું છે. વોશિંગ્ટન DC છે, ત્યાં વર્લ્ડ બેંક જે આપણી ઇન્ટરનેશનલ મની ફંડની IMFની જે બેંક હોય ત્યાં આવેલું છે. એટલે આ રીતે આપણે આ બધા પ્રશ્નોને સોલ્વ કરીએ છીએ. આગળ જોઈશું તો આ ગણિતનો સવાલ છે. ગણિતનો સવાલ એવો છે કે 5મી ત્રિકોણીય સંખ્યામાં કેટલા બિંદુઓ હોય? 5મી ત્રિકોણીય સંખ્યામાં કેટલા બિંદુઓ હોય છે? તો 5મી ત્રિકોણીય સંખ્યામાં કેટલા બિંદુઓ હોય છે? હાઉ મેની ડોટ્સ આર ઇન ધ 5th ટ્રાયેંગ્યુલર નંબર? હવે જો મિત્રો આની બાજુમાં તમે જોશો તો CR એવું લખેલું છે. CR એટલે ક્રિએટિંગ. આ ટાઈપનો પ્રશ્ન પૂછેલો હોય, આર લખેલો હોય, એટલે પેપરમાં લખી નથી આવતું, પણ જનરલી પેપર જે લોકો કાઢતા હોય છે એ આ બધા પાસા ધ્યાનમાં લેતા હોય. રિમેમ્બરિંગ, અન્ડરસ્ટેન્ડિંગ, ત્યાર પછી ઇવેલ્યુએટિંગ, પછી એનાલાઇઝિંગ, આ ટાઈપના પ્રશ્નો એના પૂછેલા હોય છે. તો આ જે છે ક્રિએટિંગ, ક્રિયાત્મક ટાઈપનો પ્રશ્ન છે કે 5મી ત્રિકોણીય સંખ્યામાં કેટલા બિંદુઓ હોય છે. હવે આના સોલ્યુશન માટે આપણે શું કરતા હોય છે કે 1 + 2 + 3 + 4 અને +5. કારણ કે આપણે ત્રિકોણીય સંખ્યા કઈ માંગી છે?
પાંચમી કઈ માગી છે? પાંચમી ત્રિકોણી સંખ્યા માગી, એટલે 1 + 2 + 3 + 4 + 5. આનો સરવાળો કરો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. કેટલા થયા? 15 થયા. તો આ તો પાંચમી માગી છે, પણ આપણને 70મી માગી હોય તો શું કરવાનું? તો કઈ 1 થી 70 નો સરવાળો કરવા બેસાય નહીં. એ માટેની હું તમને આ ગાણિતિક શોર્ટ ટ્રિક્સનો ઉપયોગ આપું છું. n into n + 1 whole divided by 2, એટલે કે n ગુણ્યા n + 1, એને 2 થી તમે ભાગી નાખો. જુઓ અહીંયા n એટલે 5, એને ગુણ્યા n + 1, n + 1 એટલે કેટલા થશે? 6. 2 થી ભાગ્યા, 2 તેરી 6, 5 તેરી 15. ખ્યાલ આવી ગયો? તો આ સીધો જ આનો જવાબ તમને મળી ગયો, 15. સમજાય છે ને? હવે આગળ જોઈએ. ત્યાર પછીનો દાખલો છે કે પ્રથમ 5 ઘન સંખ્યાઓનો સરવાળો શું થાય? આ ઇવેલ્યુએટિંગ ટાઈપનો પ્રશ્ન છે. વોટ ઇઝ ધ સમ ઓફ ધ 5 ક્યુબ નંબર? હવે જુઓ, 1 નો ઘન કેટલો થાય? તો કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, એટલે 1 નો ઘન આવશે 1. 2 નો ઘન જુઓ, તો 2 નો ઘન તમે જોશો તો શું થશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કેટલા આવશે? 8. કેટલા આવશે? 8. 3 નો ઘન, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે 27. 4 નો ઘન, 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોકે ચોકે 16, 16 ચોકું 64. અને 5 નો ઘન, એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, એટલે કે 125. આ બધા ઘન થયા કહેવાય. હવે આપણે આનો સરવાળો કરવાનો કીધો છે. તો 1 + 8 + 27 + 64 + 125. તો 1 માં 8 એટલે 9, 9 માં 27, 1 માં 8 એટલે 9, 9 ને 27 એટલે 36, 36 માં 64 નાખો એટલે 100 થાય, અને 100 ની અંદર 125 નાખો એટલે 225 થશે. મિત્રો, આની અંદર તમારે એક વધારાનો પણ અમારો એક સબ્જેક્ટ આવે રહ્યો છે, ફાસ્ટ કેલ્ક્યુલેશન. કારણ કે તમારે કોઈ પણ પરીક્ષાની અંદર માત્ર 1 મિનિટમાં જ એક પ્રશ્ન સોલ્વ કરવાનો આવતો હોય છે, એટલે તમારું કેલ્ક્યુલેશન, ગણતરી છે એ જબરજસ્ત રીતે ફાસ્ટ કરવી પડશે. તો હવે આપણે અહીંયા તો પ્રથમ 5 ઘન સંખ્યાઓ કીધી હતી, પણ તમને એમ કે 60 પ્રથમ 5 ઘન સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો 60 ના ઘન કરવા અને એનો સરવાળો કરવાનો, તો એ ક્યારે શક્ય બને? એ માટેની શોર્ટ ટ્રીક અહીંયા અમે તૈયાર કરી છે. જુઓ, આ 225 થઈ ગયો જવાબ ઓલરેડી. ઓકે, હવે તમે જુઓ કે કઈ કીધી છે? પ્રથમ 5 કીધી છે. પ્રથમ 5 સંખ્યા લેવાની. એ ઘનને થોડી વાર માટે ભૂલી જવાની વાત છે. પ્રથમ 5 સંખ્યાઓ કઈ છે? કે પ્રથમ 5 સંખ્યાઓ 1 + 2 + 3 + 4 અને +5.
આ 5 સંખ્યાનો સરવાળો કરવાનો. 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15. કેટલા થયા? 15. આનો આપણે સ્ક્વેર કરવાનો. શું કરવાનો? સ્ક્વેર. 15 નો વર્ગ. 15 નો વર્ગ કેટલો થશે? 225 થશે. કેટલો થશે? 225. હજી આ તો 1 થી 5 છે, પણ આપણે 1 થી 60 કીધી છે, તો શું કરવાનું? તો હજી આની આપણે એક શોર્ટ ટ્રીક કરીએ. આની પહેલા આપણે જે મેળવી હતી કઈ, ત્યાં કુલ સંખ્યા કેટલી છે? 5. તો એને કેટલાથી ગુણવાના? આ 5 એટલે n ગણી લીધા, એને ગુણ્યા n પ્લસ 1 એટલે કે 5 વત્તા 1 એટલે કેટલા થયા? 6. તમને જે સંખ્યા આપેલી હોય એની બાજુની સંખ્યા, તરત આવતી સંખ્યા હોય એનાથી ગણવાની. 6 એને ભાગ્યા 2. તો 3 દુ 6 અને 5 તેરીને 15 આવી ગયો. આ એનો સ્ક્વેર કરો એટલે 225. એટલે આ 1 2 3 4 5 નો લખવા હોય એવું મોટી સંખ્યા હોય તો એ લખાય નહીં, પણ અહીંયા 60મી સંખ્યા કીધી છે તો 60 ગુણ્યા 160 એને 2 થી ભાગી નાખવાના. જે જવાબ આવે એ એનો સરવાળો હશે. હવે જુઓ, આપણે અહીંયા વાત આવી 15 નો વર્ગ, તો આપણને 1 થી 9 સુધીના વર્ગ તમારે મોઢે કરી લેવાના છે. બરોબર? આ પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ ગયો. આનો વર્ગ કેવી રીતે કરવો એ માટે આપણે જોઈએ. જો 15 નો વર્ગ કરવો છે તમારે, તો એ માટેની શોર્ટ ટ્રીક આપી દો. 5 નો વર્ગ કેટલો થાય? 1 થી 9 ના તો ઓલરેડી આપણને આવડે જ છે. તો 5 નો વર્ગ છે એ 25 થાય છે. વધી 2 આવે છે. 1 પંચું 5. આ બે નો ગુણાકાર કરવાનો. 1 નો અને 5 નો ગુણાકાર કરવાનો. એને ગુણ્યા 2 એટલે કેટલા થયા? 5 દુ 10 અને 2 વધી એટલે 10 ને 2 કેટલા થયા? 12. બારીઓ બગડો, વધી પડી 1. હવે 1 નો વર્ગ કરો. 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે જુઓ 225 આવી ગયા. 15 નો વર્ગ આ રીતે થાય. આવી રીતે આપણે 10 થી 99 સુધીના કોઈ પણ આંકડાનો આપણે વર્ગ કરી શકીએ. વર્ગ માટેનો એક બીજો એક દાખલો ગણાવી દઉં. આપણને 18 નો વર્ગ શોધવાનું કીધું છે. 18 નહીં, પણ આપણે 25 નો વર્ગ શોધીએ. આ 25 નો શોધો. તો જુઓ, પેલા 5 નો વર્ગ કરો. 5 નો વર્ગ કેટલો થશે? 25. 25 5 વધી પડી 2. આનો ગુણાકાર 2 નો 5 સાથે ગુણાકાર કરો. 2 પંચા 10 એનો 2 સાથે ગુણાકાર કરો એટલે 10 દુ 20 અને વધી 2 આવી હતી એટલે કેટલા થયા? 22. તો 22 નો બગડો, વધી પડી 2. 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 માં 2 ફેરવો કેટલા થયા? 6. તો 625. 25 નો વર્ગ તમે આસાનીથી 625 એવો થઈ જાય. એટલે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જુઓ, આ ઇવેલ્યુએટિંગ ટાઈપનો પ્રશ્ન છે. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 9 વત્તા 11 નો સરવાળો શોધો. ફાઇન્ડ ધ સમ ઓફ ધ ફોલોવિંગ. આનો સરવાળો શોધવાનો છે. 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 9 પ્લસ 11. તો આનો સરવાળો આપણે શોધવો હોય તો આપણે આમ સરવાળો તો ઇઝીલી આપણે કરી શકવાના છીએ. કે 1 વત્તા 3 એટલે 4 ને 5 9 ને 7 16 ને 9 25 ને 11 36 થાય. બરોબર છે? પણ તમે આનું બારીકાઈથી નિરીક્ષણ કરો. આ બધી એકી સંખ્યાઓ છે. 1 થી સ્ટાર્ટ છે. સ્ટાર્ટિંગ ફ્રોમ 1, 1 થી શરૂઆત થઈ છે. આ બધી એકી સંખ્યાઓ છે. 1 3 5 7 9 11 આ બધી એકી સંખ્યાઓ છે. તો આવી એકી સંખ્યાઓનો સરવાળો કરવાનું કીધું હોય
તમને એવો દાખલો પૂછે કે 1 થી 15 એકી સંખ્યાઓ અથવા 1 થી 30 એકી સંખ્યાઓનો સરવાળો કરો, તો 30 એકી સંખ્યાઓ પહેલા આપણે ગણવી પડે. એક મૂકીને 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 એવી રીતે. તો આને માટેનો આપણે શોર્ટ ટ્રીક એ છે કે તમને જ્યારે પ્રથમ એકી સંખ્યાઓનો સરવાળો કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે n સ્ક્વેર યાદ રાખવાનું. ગણો 1, 2, 3, 4, 5 અને 6 સંખ્યા છે. કુલ સંખ્યા ગણી લેવાની. કેટલી? 1, 2, 3, 4, 5 અને 6. તો આ જે છે એ 6 નો સ્ક્વેર છે. 6 6 36. આ સરવાળો કરો. 1 માં 3 નાખો 4, 4 ને 5 9, 9 ને 7 16, 16 ને 9 25 અને 25 ને 11 36. જો આવી ગયો સવાલ. આ જ્યારે પ્રથમ એકી સંખ્યાઓ, બરાબર ધ્યાનમાં રાખજો, પ્રથમ એકી સંખ્યાઓનો સરવાળો હોવો જોઈએ. પછી આગળ જતા તો હું તમને બીજા પણ શીખવાડીશ કે ભાઈ 32 થી 90 વચ્ચે એકી સંખ્યાઓ આવતી હોય એનો સરવાળો કેટલો થાય, બરોબર. પણ દરેક માટેની ગાણિતિક શોર્ટ ટ્રિક્સ માટેના ટૂંકા મુદ્દાઓ છે, એને શોર્ટ ટ્રિક્સ કહેવાય અને એની રીતે જ તમે આગળ શોધી શકશો. પહેલા આખો વિષય વસ્તુ એટલે કે કન્સેપ્ટને સમજી લેવાનું હોય છે. પ્રશ્ન ગમે ત્યાંથી પૂછી શકે છે, ગમે તે હોય, પણ એ વધીને 7 થી 8 જાતના પ્રશ્નો જ હોય છે. મેં જે બાજુમાં લખેલું છે કે ઇવેલ્યુએટિંગ ટાઈપનો પ્રશ્ન છે, બરોબર છે, ક્રિએટિંગ ટાઈપનો પ્રશ્ન હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ ટાઈપનો પ્રશ્ન હોય છે, એપ્લિકેબલ ટાઈપનો પણ પ્રશ્ન હોય છે. હવે એનાથી આગળ આપણે જોઈએ, ધોરણ 6 માં આવે છે ફિબોનાકી સિક્વન્સ. આ તમને 4 ટાઈપની સિક્વન્સ શ્રેણી આપેલી છે. એમાંથી ફિબોનાકી શ્રેણી કઈ છે? જો આ એપ્લાઇંગ ટાઈપનો પ્રશ્ન છે, બરાબર. Which of the following is the sequence of Fibonacci numbers? આપણે આમાંથી ફિબોનાકી શ્રેણી કઈ છે એ શોધવાની છે. હવે પેલા ફિબોનાકી શ્રેણી કેવી રીતે રચાય છે એ મારે જરા તમને સમજાવવું પડે. જો કે 6થા ધોરણ વાળાને તો આવેલું છે, 7મા 8મા ને 9મા ને આવેલું નથી. કે ફિબોનાકી શ્રેણી છે ને એ 0 થી સ્ટાર્ટ થાય છે. ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0. ત્યાર પછી 1. આ બે આંકડા પરમેનન્ટ હોય છે. 0 અને 1, જો આ બે આંકડા પરમેનન્ટ છે, બરોબર છે. હવે આ બે નો સરવાળો કરો, 0 માં 1 નાખો, શું જવાબ આવશે? 1. ફિબોનાકી શ્રેણીનો આ ત્રીજો આંકડો છે. ચોથો ક્રમ કેનો? હવે આ બે નો સરવાળો કરો, 1 + 1 એટલે ચોથો ક્રમ કયો આવશે? 2. જોયો ચોથો ક્રમ. પછી આ બે નો સરવાળો કરો, 1 અને 2 નો, એટલે કેટલા આવશે? 3. હવે આ બે નો સરવાળો કરો, 3 અને 2 નો, 5. આને ફિબોનાકી સિક્વન્સ કહેવામાં આવે છે. એ ઉપરાંત આપણા ભારતનો ગણિત શાસ્ત્રી એક થઈ ગયા વિરહાંકા કરીને, તો આને વિરહાંકા નંબર પણ કહેવામાં આવે છે, બરોબર. એટલે તમને આ ફિબોનાકી સિક્વન્સ એટલે કે વિરહાંકા નંબરનો ખ્યાલ આવી ગયો કે એમાં 0 અને 1 તો પરમેનન્ટ હોય છે, બરોબર છે. પછી આ બંનેનો સરવાળો કરતો જવાનો અને જેમ જેમ સંખ્યા આગળ વધતી જાય એને ફિબોનાકી સિક્વન્સ કહેવામાં આવે છે, એટલે કે વિરહાંકા શ્રેણી કહેવામાં આવે છે. એટલે આપણો ઓપ્શન નંબર ડી એ ફાઇનલ આન્સર થઈ ગયો, કારણ કે 0, 1, 1, 2, 3 અને 5 આવેલા છે. હવે તમે આગળ જોશો તો આ છે એ આ શ્રેણી આપણે ઓળખવાની છે. આ શ્રેણી કઈ છે? કે 0, 1, 2, 3, 4 સ્ટાર્ટિંગ ફ્રોમ 0 એટલે હોલ નંબર, પૂર્ણાંક સંખ્યા છે. આ સંખ્યા કઈ છે? પૂર્ણાંક સંખ્યા, હોલ નંબર. 1, 2, 3, 4, 5 આ કઈ છે? પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર. કઈ છે? પ્રાકૃતિક સંખ્યાઓ, નેચરલ નંબર.
અને 1, 3, 5, 7, 9 આ બધી કઈ છે? એકી સંખ્યાઓ છે. કઈ છે? એકી સંખ્યાઓ. અને આપણે ડી છે એ તો આપણે શોધી કાઢ્યું કે આ ફિબોનાચી સિક્વન્સ છે. તો આ રીતે આપણે કાર્ય કરીએ છીએ. બધી માહિતી પૂરેપૂરી, કોઈ પણ વસ્તુ, એક નાનો એવો પ્રશ્ન પણ અંદર ગણિતની અંદર આવતો હોય તો પણ એ પણ આપણે સોલ્વ કરાવીને આપીએ છીએ. ગાણિતિક શોર્ટ ટ્રિક્સની મદદથી મોટા મોટા જે અઘરા પ્રશ્નો લાગતા હોય એ શોર્ટ ટ્રિકથી આપણે એકદમ આસાનીથી આપણે ક્લિયર કરાવી આપીએ છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ હોય એને આ જોયું, સ્કૂલ ટીચરો એ જોયું, તો આ રીતે અમે સ્માર્ટ ફાઉન્ડેશન કોર્સ અંતર્ગત આ રીતે અમે શીખવીએ છીએ. અમારો નંબર બાજુમાં લખેલો છે 95 1 29 40 8 44 ઉપર તમે વોટ્સએપ ઉપર મેસેજ મોકલી શકો છો. એટલે આ રીતે અમારો આ જે કાર્યવાહી કરીએ છીએ એ અંગેની તમને જાણકારી આપવા માટે આ વિડીયો બનાવેલો છે. ઓકે, થેન્ક યુ.